તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે એક મહત્વપૂર્ણ વસ્તુ કરાઈશું. જે પેપર બોર્ડનું નીકળ્યું હતું એમાં 50 માંથી 47 માર્ક્સના MCQs બેઠા જેવા જ, એટલે અમુક બેઠા છે, અમુકમાં નાની મોટી રકમની ચેન્જ સાથે પૂછાયા. મતલબ તમે આપેલા 14 વિડીયો, માત્ર 14 વિડીયો કરીને ગયા હોત તો 50 માંથી 47 માર્ક્સ એ 100% પાક્કા જ હતા. બેટા હવે ઘણા વિદ્યાર્થી મિત્રો, તો મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો જોઈને ગયા અમારો વિડીયો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોઈને ગયા, પણ જે વિદ્યાર્થી મિત્રોને એમ થઈ ગયું કે સર અમે રહી ગયા, તો બેટા ચિંતા કરવાની જરૂર નહીં. કેમ કે હવે સિસ્ટમ એવું છે કે એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય કે ફાર્મસીમાં જવું હોય કે ગુસ્સેટ બેઝ પર કેમ એડમિશન લેવું હોય તો 50-50% છે. 50% બોર્ડનું રિઝલ્ટ, 50% ગુસ્સેટનું રિઝલ્ટ. તો હજી પણ ગુસ્સેટ બાકી છે, બરાબર? તો ગુસ્સેટના વિડીયો આવશે જેમાં ગુસ્સેટના મોસ્ટ IMP MCQs તમને અમે કરાઈશું. એક તો પેલા 14 વિડીયો છે એ તો તમે જોયા જ હશે, ના જોયા હોય તો પેલા 14 વિડીયો 100% જોઈ લો. પહેલી જ વાત તો એ, બરાબર? એના પછી ગુસ્સેટનું લેવલ એક લેવલ થોડું અપ છે, તો પહેલા 14 વિડીયો જુઓ, એના પછી ગુસ્સેટના જે નવા વિડીયો આવે એ જોઈ લો, બરાબર? એટલે તમારી ગુસ્સેટ 100% ક્લિયર. લગભગ 40 માંથી સારા એવા માર્ક્સ તો ગુસ્સેટમાંથી આપણા અંદરથી કવરઅપ થઈ જશે. પછી તમને એવું થશે કે સર આવ્યું તું ને અમે ના કર્યું તો એવું થાય નહીં, કારણ કે દેખો કોમ્પિટિશનનો માહોલ છે બેટા. અહીંયાથી મૂન ફિઝિક્સમાંથી વિડીયો જોઈને ગયેલા મિત્રો તમારાથી 10%, 20%, 30% વધારે માર્ક્સ લાવશે. કોમ્પિટિશનનો માહોલ છે અને તમે રહી ના જાઓ એટલા માટે, ઠીક છે? તો હું પ્રૂફ સાથે તમને પાર્ટ બી શોર્ટ્સમાં મૂક્યો છે, તમને બતાવ્યો છે. પ્રૂફ સાથે પાર્ટ બી મેં તમને શોર્ટ્સમાં મૂકીને બતાવ્યો છે, ઢોલ વગાડીને બતાવ્યો છે, અને પ્રૂફ સાથે પાર્ટ એ પણ MCQs પણ તમને બતાવી દઉં છું કે પ્રૂફ સાથે કેટલા પૂછાયા જોઈ લો તમે, બરાબર? એટલે કોઈને એવું ના થાય કે ખાલી વાતો જ કરે છે. ખાલી વાતો નથી, આ ફેક્ટ છે, પ્રૂફ સાથે બતાવીએ. તો પહેલો વિદ્યુત ચુંબકીય પ્રેરણામાં વિદ્યુત ચાલક બની દેશે લેન્સનો નિયમ. તો અહીંયા બી લેન્સનો નિયમ દેખો ફટાફટ. 0.5 લંબાઈના ધાતુના 10 આરા ધરાવતો એક વ્હીલ એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં HE ને 120 રેવોલ્યુશન પર મિનિટ. તો અહીંયા સેમ 0.5 લંબાઈનો હતો, 10 આરા વાળો હતો. અહીંયા ખાલી 2 રેવોલ્યુશન પર સેકન્ડ આપેલું હતું, અહીંયા 120 રેવોલ્યુશન પર મિનિટ આપેલું હતું. થોડો ફરક છે, પ્રશ્ન એક જ જેવો છે, બરાબર? દેખો ધ્યાન આપો. એના પછી બેટા અહીંયા 2 રેવોલ્યુશન પર સેકન્ડ કીધું છે, તો 2 × 2 પાઈ. અહીંયા 120 રેવોલ્યુશન પર મિનિટ કીધું છે, તો 120 ગુણ્યા 2 પાઈ ભાગ્યા 60. 60 તો 120, તો જવાબ કેટલો આવે? 4 પાઈ. અહીંયા 2 રેવોલ્યુશન પર સેકન્ડ એટલે કે 2 ગુણ્યા 2 પાઈ, તો જવાબ કેટલો આવે? 4 પાઈ. દેખો મતલબ વાત સેમ છે. જવાબ આવી રહ્યો છે 6.28 × 10⁻5. અહીંયા સેમ છે, મતલબ દાખલો સેમ જ પૂછાયો છે, વસ્તુ સેમ જ છે, ખાલી થોડી બહુ એને ચેન્જીસ કરી છે. જવાબ તમારો સેમ જ આવશે. એસી જનરેટર તો સેમ બેઠો. યાંત્રિક ઉર્જા વિદ્યુત ઉર્જા, યાંત્રિક ઉર્જા વિદ્યુત ઉર્જા. એસી પરિપથમાં IRMS, તો અહીંયા જવાબ આવતો હતો 25√2. અહીંયા બેટા 100 કરી દીધો તો 50√2, એક જ જેવો, કશું ફરક નહીં. LCR એસી પરિપથમાં ઇમ્પિડન્સ એક જેવો દાખલો. સકિરણો પછી પાર જાંબલી, પારક માટે ક્રમમાં ગોઠવો. અહીંયા બી તમને ક્રમ શીખવાડ્યો તો ગુસ્સેટ 2016 ગણાયો હતો. વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર મૂલ્ય 510 વાળો. 510 માં 153 ફિક્સ, 510 માં 153 ફિક્સ. બેઠો નીકળી ગયો ભાઈ, બેઠો. માધ્યમ 3 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી N32 વાળો, સેમ N32 વાળો. બેઠો પૂછાયો અમારામાંથી. નીચેનામાંથી કયો લેન્સ મેકરનું સમીકરણ મેં કીધું હતું કે તૈયાર કરીને જજો. બેઠું સમીકરણ પૂછાઈ ગયું. જો બે તરંગો વચ્ચેનો પદ તફાવત 3 લેમ્બડા તો કળા તફાવત કેટલો થાય? અહીંયા કીધું 6 પાઈ. અહીંયા ઊંધો પ્રશ્ન હતો કે કળા તફાવત 6 પાઈ હોય તો પદ તફાવત કેટલો થાય? તો 3 લેમ્બડા. બાકી એક જ જેવો હતો. મેં તમને કહ્યું છું કે કરી જજો. ગુસ્સેટમાં ચૂકતા નહીં, નીટમાં ચૂકતા નહીં. પ્રોટોન અને આલ્ફા કણ માટે તરંગ લંબાઈનો વેગ તો સેમ પ્રશ્ન હતો. અહીંયા બી પ્રોટોન અને આલ્ફા કણ, અહીંયા લેમ્બડા અને 2 લેમ્બડા થઈ ગયું ખાલી. અહીંયા ખાલી લેમ્બડાની વાત કરી હતી, બાકી સેમ સૂત્ર, સેમ ફોર્મ્યુલા. સ્ટોપિંગ પોટેન્શિયલ વાળો H બાય, અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ વાળો H બાય તમને કીધું હતું. દેખો કેટલી બધી એક્ઝામમાં આવેલો હતો. મેં તમને કીધું શક્યતા રહેશે. લેસર વડે 6 × 10⁴, લેસર વડે 6 × 10⁻⁻, પાવર 2 × 10⁻3, 2 × 10⁻3. જવાબ 5 × 10⁻15. જવાબ 5 × 10⁻15. એ ટીક કરવાનું રહી ગયો છે, મતલબ ઓપ્શન લખવાનું રહી ગયો છે. દેખો 15મો ન્યુટ્રોન ઇલેક્ટ્રોન આલ્ફા કણ ધરાવતી તરંગ લંબાઈની સરખામણી. અહીંયા પણ તરંગ લંબાઈની સરખામણી, સેમ પ્રશ્ન. જેઈ મેન 2024 નો અહીંયા લઈ લીધો લે છો ભાઈ.
બરાબર આપણે પ્રેડિક્શન કર્યું હતું કે જેઈ મેન 2024 નો પ્રશ્ન પૂછાશે. ઘણા મિત્રો કે સર જેઈ મેન કેમ કરાવો છો? જોઈ લે ભાઈ, જોઈ લે, એટલે કરાવતા હતા. એક પ્રયોગમાં ફોટોઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ 1.5 વોલ્ટ છે, સેમ 1.5 વોલ્ટ છે. અહીંયા પણ એ કીધું છે 1.5 વોલ્ટ છે તો 1.5 EV, અહીંયા પણ 1.5 EV. થોમ્સનના પરમાણુ મોડેલનું રુથરફોર્ડના પરમાણુથી જુદું નથી, અહીંયા પણ થી જુદું નથી, સેમ આપણે કરાયેલો. હાઇડ્રોજનના પરમાણુની પ્રથમ અવસ્થા તો અહીંયા -3.4, અહીંયા 6.8, અહીંયાની સ્થિતિ ઉર્જા પૂછી હતી, અહીંયા ઉત્તેજિત અવસ્થા, વસ્તુ સેમ, દાખલો સેમ, ક્વોલિટી સેમ. આલ્ફા ગણ તો આલ્ફા ગણ આખો સમજાયેલો. સન્મુખ સંઘાત, સન્મુખ સંવાદનો જવાબ પાઈ આવે, અહીંયા પણ પાઈ સેમ ટુ સેમ. HgAu આઇસોટોન છે, બેઠો દાખલો, બેઠો. SeSu Hg ને Au આઇસોટોન, બેઠે બેઠો બેઠો આવી ગયેલો. પ્રક્રિયા પૂર્ણ કરો. અહીંયા પ્રક્રિયામાં નિયોબિયમ NB 99 લખેલું હતું, અહીંયા NB વિચાર્યો વગર ટીક કરવાનું હતું. પેપર 20 મિનિટમાં પૂરું થઈ જાય પેપર હતું. ન્યુક્લિયરની બંધન ઉર્જા એટલે શું? તો ન્યુક્લિયરમાંથી ન્યુક્લિયરને દૂર કરવા માટેની જરૂરી ઉર્જા, ભાઈ એ ટીક કરાયું છે. આ જે સર છે બરાબર, મૂન વિઝન ટી શર્ટ પહેરીને બેઠા છે, કોણ છે? એમને અહીંયા ટીક કરાયું છે અને તું કરીને બી ગયો હશે તો તારો સાચો પડ્યો હશે. Al અને Zn, Al અને Zn 3/4 ધડાધડ 2 ગ્રામની ઉર્જા, 1 ગ્રામની ઉર્જા 9 × 10⁻13, તો એ 2 ગ્રામ પૂછી લીધો તો ડબલ 18 × 10⁻13, સીધે સીધો, વિચારવાની જ વાત નથી. પીએન જંકશન ફોર્વર્ડ બાયસ આપવામાં આવે તો શું થાય? પોટેન્શિયલની ઊંચાઈ ઘટાડે. સેમ ટુ સેમ પ્રશ્ન, બેઠે બેઠો. ફિલ્ટર પરિબળ સમજાય તો સર અહીંયા મસ્ત મજાનું ફિલ્ટર પરિબળ કીધું હતું કે આમાંથી આવશે. અર્ધ તરંગ રેક્ટિફાયર ની 60 હોય, અહીંયા 50 ની વાત કરી હતી. 50 ની કેટલી રહેશે? 50. અહીંયા 60 ની કેટલી રહેશે? 60. ખાલી 50 અને 60 કર્યા છે, બાકી કઈ નહીં. બાયસિંગ કર્યા વગરના પીએન જંકશનમાં પી વિસ્તારમાં, એન વિસ્તારમાં, ડિફ્યુઝનમાં આવે તો સેમ પ્રશ્ન. પી વિસ્તારમાં ઓલી સંખ્યાની વિસ્તાર કરતા વધુ તો આ પણ સેમ. વાહ સર. રેખીય વિદ્યુતભાર ઘનતા C/m, અહીંયા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા પૂછી હતી C/m². વાત એક જ છે ભાઈ, પૃષ્ઠ હોય તો નીચે m², રેખીય હોય તો નીચે m. બરાબર, એ તો ખબર હે. અને પછી જો ઘનની વાત કરે, કદની વાત કરે તો કુલમ પર મીટર ક્યુબ, તો બધું એ વખતે સમજાયેલું છે, બધું ભાઈ. બરાબર, એક પદાર્થમાંથી દર સેકન્ડ 10 થી 10 ઇલેક્ટ્રોન જતો હોય તો એ વૂલ વાળો દાખલો, પ્લાસ્ટિક વાળો દાખલો એની સિસ્ટમથી થશે. 4 × 10⁻9 કુલમ મીટર, 4 × 10⁻9 કુલમ મીટર, 5 × 10⁴, 5 × 10⁴, 10⁻4 જવાબ આવતો તો અહીંયા 10⁻4. ભાઈ દેખ્યા વગર પેપર ટીક કરવાની વાત હતી, જો તો ખરી. બરાબર, વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર સાહેબ બધા કરાયેલા હતા. સાહેબે કીધું હતું કે પારિમાણિક સૂત્ર આવશે. અરે સાહેબે તો અહીંયા IMP લખ્યું છે, હસતા જોયો તો ખરી, અને એ જ અહીંયા આવી ગયું. મારા વાલા કેમ આવું કરે છે? તું જોયા વગર જાય છે. બરાબર, 2.2 × 10⁶, 2.2 × 10⁻11, થોડો ચેન્જીસ, થોડોક જ. બરાબર, Q1 Q2 વીજભારનું અંતર આ રહ્યું, તેમની વચ્ચે લાગતું સ્થિત બળ કેટલું હશે? અહીંયા F/3. અહીંયા સેમ પ્રશ્ન હતો, થોડો ઘણો ચેન્જીસ કર્યો. 12 પિકોફેરાડે, દેખો અહીંયા 12 પિકોફેરાડે, 50 વોલ્ટ, અહીંયા 50 વોલ્ટ. ઓપ્શન નંબર બી 1.8 10⁻8, સીધે સીધો ટીક કરવાનો. નીચેનામાંથી કઈ ભૌતિક રાશિનું એકમ વિદ્યુત કરંટના દબાણ? બરાબર, તો આ ઉર્જા ઘનતાનો આપણે ભૌતિક રાશિનો એકમ તમને શીખવાડ્યો કે ઉર્જા ઘનતાનો એકમ કઈ રીતે શોધવાનો બેટા. બરાબર, અહીંયા 12/13 જવાબ આવે તો અહીંયા પણ સેમ બેઠે બેઠો દાખલો પૂછાયેલો, થોડો ચેન્જીસ, ખાલી 4 × 10⁻4, 4 × 10⁻4, ખાલી જગ્યા દૂર આવેલા બિંદુ સ્થિતિમાન 4 × 10⁴ થાય. અહીંયા કેટલો આવે જવાબ? 9 સેન્ટીમીટર. અહીંયા 9 સેન્ટીમીટર હતું, અહીંયા 9 સેન્ટીમીટર ટીક કરવાનું. બરાબર, મેં કીધું તો થોડો ફેરવશે, વધારે ફેરવ્યું નથી. જેનું કુલ સરળ શૂન્ય વધુ મોટા અંતરે કેવું આવે? ગોળાકાર. અહીંયા બી તને ટીક કરાવ્યું હતું, ગોળાકાર. દેખતો ખરી. વિસ્ટર્ન બ્રિજનો ઉપયોગ અજ્ઞાત અવરોધ શોધવા, બેઠે બેઠો. બરાબર, ધાતુ ખાલી જગ્યા કંપની ધરાવે તો ધાતુ વાળો બી બેઠે બેઠો આવી ગયો. બરાબર, કે ધાતુની અવરોધકતાનો ક્રમ કેટલો હોય તો 10⁻2 10⁻8. બરાબર, કારની સંગ્રાહક બેટરી 12 વોટ, 0.6. અહીંયા ખાલી 0.8 આપ્યા, અહીંયા 0.6 આપ્યા મારા વાલા, થોડો ચેન્જ કરી દીધો. બરાબર, બાકી દાખલો સેમ બેઠો આવ્યો. 8 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર. અહીંયા 100 આંટા પૂછ્યા બોર્ડ વાળા, આપણે 200 આંટા કરાયેલા. બરાબર, સેમ ટુ સેમ પેપર. બરાબર, કોઈ ચેન્જ નહીં. 1 સેન્ટીમીટર ત્રિજ્યા 0.5 વાળા, 1 સેન્ટીમીટર ત્રિજ્યા 0.5 વાળા, 1000 આંટા. અહીંયા સેમ 1000, 5 એમ્પિયર, અહીંયા 5 એમ્પિયર. બેઠે બેઠો પ્રશ્ન, વિથઆઉટ એની ચેન્જ. બરાબર, ગેલોમીટરની ગૂંચળાની આંટાની સંખ્યા વધારો કરવામાં તો આ ગેલોમીટર વાળો પ્રવાહ સમિતિ. જેઈ મેન 2022 નો પ્રશ્ન મેં કરાયો હતો. પ્રેડિક્શન દેખો તમે કયા લેવલનું ચાલી રહ્યું છે. તમે ના પાડતા કે સર જેઈ મેન ના કેમ કરાવો છો? જો ભાઈ આવી ગયું બોર્ડમાં બેઠો, બરાબર, અમને ખ્યાલ હોય. નાના ગજિયા ચુંબક માટે તો આ રહ્યો ગજિયા ચુંબક Kp/r3, આ રહ્યો સરે બધું જ શીખવાડેલું હતું. બરાબર,
તો અહીંયા આ બી દાખલો બેઠે કરાયો હતો કે AIPMT 2002 બરાબર, આ સેમ દાખલો ઉપર સેમ બેઠે બેઠો આવી ગયો. તો 50 માંથી 50 MCQs મતલબ 50 માંથી 47 MCQs બેઠા હતા ભાઈ. પેપર 15 મિનિટમાં થઈ જતું, 15 મિનિટમાં તું કરીને ગયો હતો. અને ઘણા બધા અમારા મિત્રો જેના મેસેજ આવી રહ્યા છે, કોમેન્ટ સેક્શન ચેક કરો. 50 માંથી 47, 50 માંથી 46, સર 50 માંથી 50, સર 50 માંથી 42, સર 50 માંથી 44, સર 100 માંથી 90, સર 100 માંથી 95, સર 100 માંથી 85. તમે દેખો તો જબરજસ્ત રિઝલ્ટ છે આ વખતે મોન ફિઝિક્સનું, બરાબર. તો જબરજસ્ત રિઝલ્ટ છે. પણ આવું નવું રિઝલ્ટ આપણે ગુસ્સેટમાં, નીટમાં, જેઈમાં લાવવાનું છે, બરાબર. ગુસ્સેટનો વિડીયો આવી જશે. ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. આવો મળીએ ગુસ્સેટના વિડીયો, મને ધમાકો કરીએ ફરતી.